નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો ભાગ 3. આજે આપણે શીખવાનું છે જડત્વ તથા દ્રવ્યમાન. હવે આગળના ઉદાહરણોમાં આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને ગતિમાં હોય તો એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. મતલબ કે આપણે જડત્વ વિશે શીખી ગયા છીએ આગળના ટોપિકની અંદર. કુદરતનું વલણ છે જડત્વ કે જે પદાર્થની કોઈ પણ અવસ્થા હોય તેને સાચવી રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હવે જડત્વ અને દળ વચ્ચે કયો સંબંધ છે? જડત્વ અને દળ એટલે દ્રવ્યમાન વચ્ચે કયો સંબંધ છે? તો એને આપણે આજે સમજીએ કે ભાઈ કયો સંબંધ છે. દાખલા તરીકે આપણને એવું કહેવામાં આવે કે એક બોક્સ છે, એ બોક્સને આપણે, આ બોક્સ ખાલી છે, આ ખાલી બોક્સને ધક્કો મારવાનું કે તો આપણે સરળતાથી એ બોક્સને ધક્કો મારી શકીએ છીએ. કેમ ધક્કો મારી શકીએ? કારણ કે એ બોક્સ ખાલી છે, એનું દળ કેવું છે? ઓછું છે. કોની કમ્પેરિઝનમાં? તો કે એની સાપેક્ષમાં આપણને એક બીજું બોક્સ આપેલું છે કે જે વજનમાં થોડું આના કરતા ભારે છે. તો હવે આ બંને બોક્સને આપણે ધક્કો મારીએ છીએ તો શું બંને બોક્સને ખસેડવા માટે એક સમાન બળ લગાડીએ છીએ? ના, એક સમાન બળ લગાડતા નથી. કેમ? તો કે એક બોક્સ કે જે ખાલી બોક્સ છે તેને આપણે ધક્કો મારવા માટે, ખસેડવા માટે વધારે બળની જરૂરિયાત છે. એવી જ રીતે જે ખાલી બોક્સ છે તેને ધક્કો એટલે કે બળ લગાડીને ખસેડવા માટે એની ઓછા બળની જરૂરિયાત છે. ફરીથી સમજીએ, આ બંને બોક્સ, એક બોક્સ ખાલી છે એટલે કે વજનમાં હળવું છે અને બીજું બોક્સ વજનમાં ભારે છે. હવે બંને બોક્સને આપણે ધક્કો મારીએ છીએ. હવે ધક્કો લગાડવામાં આવે એટલે પહેલું જે બોક્સ છે કે જે વજનમાં ખાલી છે એ બોક્સ સહેલાઈથી ખસી જશે. પરંતુ બીજું જે બોક્સ છે કે વજનમાં ભારે છે તેને ખસેડવા માટે આપણે વધારે બળ લગાડવું પડે. હવે એ વધારે બળ લગાડ્યું શું કામ? તો કે એનું દળ વધારે હતું. તો એના પરથી આપણે કહી શકીએ કે જે પદાર્થનું દળ વધારે હોય એ પદાર્થનું જડત્વ પણ કેવું હોય? વધારે હોય. બીજો આપણે પ્રશ્ન સમજીએ કે દાખલા તરીકે કોઈ એક ફૂટબોલનો દડો છે, એનો આકાર કંઈક આવો છે, એનું વજન જેટલું પણ હોય એટલું, એનાથી આપણે અત્યારે કોઈ મતલબ નથી. આ ફૂટબોલનો દડો છે અને બીજો આપણે એટલા જ કદનો, સાઈઝ સમાન હોવી જોઈએ એટલા જ કદનો આપણે પથ્થર રાખીએ. એક ફૂટબોલનો દડો છે અને બીજો છે પથ્થર. હવે આ ફૂટબોલના દડાને થોડોક વ્યવસ્થિત આપણે દોરીએ. દાખલા તરીકે આ ફૂટબોલનો દડો, એ ફૂટબોલના દડાની સાથે આપણે કમ્પેરિઝન કરીશું એક પથ્થરની. તો હવે એ પથ્થર અને ફૂટબોલના દડાને, સૌપ્રથમ પથ્થરને, ચલો પહેલા આપણે ફૂટબોલના દડાને કિક મારી અને તેને ખસેડવાનો પ્રયત્ન કરીએ. તો શું દડો ખસે છે? મતલબ કે પોતાનું સ્થાન બદલે છે? હા, તો આ કિસ્સામાં દડો પોતાનું સ્થાન બદલે છે. હવે બીજી બાજુ આપણે જે પથ્થર લીધો હતો એટલી જ સાઈઝનો એ પથ્થરને કિક મારી અને આપણે ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શું એ પથ્થર ખસે છે? નહીં, એ પથ્થર ખસતો નથી. ઉલટાનું શું થશે? આપણો પગ ખસી જશે. મતલબ કે પથ્થરને કિક મારો તો પથ્થરને તો કદાચ દૂર જવો તો જશે, પણ આપણા પગ ઉપર ઈજા થશે, નુકસાન આવશે. પગ ભાંગી જાય, મચકોડાઈ જાય અથવા તો અન્ય કોઈ ઘા આવે, છોલાઈ જાય, આવી બધી ઘટનાઓ થઈ શકે છે. તો અહીંયા કારણ શું હતું? ખાલી એક જ. કયું? કે બંનેમાંથી કોનું જડત્વ વધારે છે એમ કહી શકાય? જેનું દળ વધારે એનું જડત્વ પણ વધારે. ફૂટબોલના દડાનું જડત્વ ઓછું થયું. કેમ? તો કે તેનું દળ ઓછું છે એટલા માટે. જ્યારે આ જે પથ્થર છે એનું દળ વધારે થયું. ભલે સાઈઝ સમાન હોય પરંતુ દળ તો ફૂટબોલ કરતા વધારે જ થવાનું છે. એટલે ફૂટબોલ કરતા પથ્થરનું દળ વધારે થશે એટલે તેનું જડત્વ વધશે અને જડત્વ વધે એટલે તેમાં વિરોધ કરવાનો ગુણધર્મ કેવો થાય? વધારે થાય.
એટલે આપણે કિક મારીએ, લાત મારીએ તો એના કરતા આ વિરોધ કરવાનો ગુણધર્મ વધી ગયો એટલે એ આપણને વાગી જશે. એટલે આવો અખતરો ઘરે કરવો નહીં. આ ભણવામાં જ ખાલી રાખવું, યાદ રાખવામાં રાખવું, અનુભવ કરીને આ પ્રયોગ કરવો નહીં. ચલો બીજું એક હજુ ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે તમે કોઈ એક લારી ઓળખતા જશો, શાકભાજી લઈને જે આવે છે એક પ્રકારના આવા ખાસ સાધનનો ઉપયોગ કરતા હોય છે. એ લારીને ધક્કો મારવા માટે આપણે જે બળ લગાડીએ એટલું ને એટલું જ બળ આપણે કોઈ ટ્રેનને ખેંચવા માટે લગાડ્યું હોય તો દાખલા તરીકે આ લારી છે એને આપણે ધક્કો મારીએ છીએ તો એ લારી સ્વાભાવિક રીતે ક્યાં જશે? આગળ જશે. હવે એટલું ને એટલું જ બળ જો ટ્રેનને લગાડવામાં આવે તો શું થાય? તો ટ્રેન ખસે? ના ખસે. ઊંધા થઈ જઈ તો ના ખસે. કેમ ન ખસી? જવાબ એક જ. કયો? કે લારીનું જડત્વ ઓછું છે. કોની કરતા? ટ્રેન કરતા લારીનું જડત્વ ઓછું છે. જડત્વ શું કામ ઓછું થયું? કારણ કે લારીનું દળ પણ કેવું થયું? ટ્રેન કરતા ઓછું થયું. એટલે જડત્વ કોનું વધારે છે આ બંનેમાંથી? ટ્રેનનું. તો કોનું જડત્વ ઓછું છે? લારીનું. કોના પર થોડુંક બળ લગાડવાથી પણ તે ગતિમાં આવી શકે? ટ્રેન કે લારી? તો લારી. ક્લિયર? આગળ એક ફરીથી પ્રયોગ કર્યો હતો કે ભાઈ 5 રૂપિયાના સિક્કાને આપણે કોઈ એક કાગળ ઉપર રાખ્યો અને એ કાગળને આપણે મૂક્યો એક ગ્લાસ પર. એ ગ્લાસ પર કાગળ અને એની ઉપર 5 રૂપિયાનો સિક્કો સટ્ટ દઈને આપણે એના ઉપર ટોકર મારી, મતલબ કે એને સ્ટ્રાઇક કર્યું તો હવે આ 5 રૂપિયાનો સિક્કો નીચે પડી જશે. ક્લિયર? પરંતુ એ 5 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયાનો સિક્કો રાખવામાં આવે તો એ કદાચ બની શકે કે આ સિક્કો કાગળના પુઠ્ઠાની સાથે સાથે જઈ પણ શકે. કેમ? તો કે 5 રૂપિયાના સિક્કા કરતા 10 રૂપિયાના સિક્કાનું દળ કેવું છે? વધારે છે. દળ વધારે છે એટલે તેનું જડત્વ પણ કેવું થશે? વધારે. ચલો આ 10 રૂપિયાના સિક્કાને નીચે નાખવો છે, મતલબ કે ગ્લાસની અંદર પાડવો છે, તો એના માટે આપણે બળ કેવું લગાડવું પડે? વધારે લગાડવું પડે. ક્લિયર? ચલો હવે આના અમુક ઉદાહરણો જોઈએ કે જે પ્રમાણે આપણને ચોપડીમાં આપેલા છે કે ભાઈ કયા કયા પદાર્થોનું જડત્વ વધારે હોઈ શકે. તો કે પહેલું ઉદાહરણ આપેલું છે આપણને રબરના દડાનું અને પથ્થરનું. રબરનો દડો અને બીજું ઉદાહરણ આપેલું છે પથ્થર. તો આ બંનેમાંથી વધારેમાં વધારે જડત્વ કોનું છે? આ બંનેનું જો. તો એ બંનેમાંથી વધારે જડત્વ કોનું છે? પથ્થરનું. અને ઓછું જડત્વ કોનું છે? રબરના દડાનું. કેમ પથ્થરનું જડત્વ વધારે છે? કારણ કે તેનું દળ રબરના દડા કરતા કેવું છે? વધારે છે એટલા માટે. ચલો બીજું ઉદાહરણ આપેલું છે સાયકલ અને ટ્રેન વચ્ચેનું. તો સાયકલ અને ટ્રેન એ બંનેમાંથી કોનું દળ વધારે હશે? સાયકલ અને ટ્રેન. તો સાયકલનું જડત્વ કેવું હશે? ઓછું હશે. અને ટ્રેનનું જડત્વ કેવું હશે? વધારે હશે. તો ત્રીજું ઉદાહરણ આપેલું છે આપણને 5 રૂપિયાનો સિક્કો અને બીજું 5 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાનો સિક્કો. તો આ 5 રૂપિયાના સિક્કા અને 10 રૂપિયાના સિક્કા વચ્ચે કોનું જડત્વ વધારે છે? પ્રશ્ન કોઈ પણ રીતે પૂછી શકે. ગોખવાના નહીં, સમજવાના. કેવી રીતે સમજવાના? તો કે જે બે પદાર્થનું દળ વધારે હોય એ પદાર્થનું જડત્વ કેવું હોય? વધારે. જે પદાર્થનું દળ ઓછું હોય એ પદાર્થનું જડત્વ પણ કેવું હોય? ઓછું હોય. ક્લિયર? તો હવે આપણને 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો સિક્કો આપવામાં આવેલો છે અને પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે કે આપેલા બંને પદાર્થમાંથી કોનું જડત્વ વધારે છે? તો આપણો જવાબ આપણને ખબર જ છે કે ભાઈ 10 રૂપિયાના સિક્કાનું જડત્વ કેવું હશે? વધારે. કેમ? તો કે એ પદાર્થનું દળ વધારે છે એટલા માટે. આમ આપણે જડત્વ વિશે એક વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે તેની ગતિમાં અથવા સ્થિર અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. એટલે જડત્વની આપણે વ્યાખ્યા લખી દઈએ અહીંયા સરસ મજાની. લાલ પેનથી લખીશું, લાલ વાદળી પેનથી જોઈએ. જડત્વની વ્યાખ્યા ફરીથી બોલું છું. જડત્વ એટલે શું? તો કે જડત્વ એટલે પદાર્થનું એવું વલણ કે જે તેની ગતિમાન અથવા સ્થિર અવસ્થામાં વિરોધ કરે છે.
જડત્વ એટલે શું? ફરીથી વ્યાખ્યા બોલું છું, પદાર્થનું એવું કુદરતી વલણ કે જે તેની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. બીજી રીતે તો પદાર્થનું જડત્વ કોના પર આધારિત છે? બીજો પ્રશ્ન. પદાર્થનું આટલા બધા પ્રશ્નોના એટલે કે આટલા બધા ઉદાહરણો જોઈને હવે તો આપણને ખબર પડી જ જાય કે પદાર્થનું જડત્વ કોના પર આધારિત છે. તો જોઈ શકો છો તમે, પદાર્થનું જડત્વ પદાર્થના દળ પર આધારિત છે. આપણો જે ટોપિક હતો એ હવે આપણે ક્લિયર થઈ ગયો. ટોપિક શું હતું? જડત્વ તથા દ્રવ્યમાન. તો એ જડત્વ કોના ઉપર આધારિત છે? પદાર્થના દળ ઉપર આધારિત છે. એટલે આપણે અહીંયા નીચે લખી દઈએ કે પદાર્થનું જડત્વ પદાર્થના દળ પર આધાર રાખે છે. ક્લિયર? ફરીથી આખો મુદ્દો સમજીએ. સૌથી પહેલા આપણને બે ઉદાહરણ આપેલા હતા. એક બોક્સ ભારે છે અને બીજું બોક્સ હળવું છે. જે બોક્સ હળવું છે તેને આપણે થોડું બળ લગાડીશું તો એ બોક્સ ખસી જશે. કેમ? તો કે એનું દળ ઓછું હતું એટલા માટે. બીજું બોક્સ ભારે છે, એને આપણે થોડુંક બળ લગાડીએ તો એ ખસતું નથી. કેમ? તો કે એનું દળ વધારે છે એટલા માટે. પછી ઉદાહરણ આપ્યું આપણે ફૂટબોલના દડાનું અને એટલા જ સાઈઝના પથ્થરનું. હવે આપણે ફૂટબોલને કિક મારીએ છીએ તો ફૂટબોલ ખસી અને દૂર જતો રહેશે. પરંતુ જો આપણે એટલી જ સાઈઝના પથ્થરને બળ લગાડીશું, કિક મારીશું તો પગ દોડતો થશે. પથ્થર તો ત્યાં જ રહેશે, એટલે કે પગને નુકસાન થશે. ત્રીજું ઉદાહરણ આપણે જોયું લારી અને ટ્રેન વચ્ચેનું. લારીને ધક્કો મારતા જેટલું બળ લગાડીએ એટલું જ બળ જો આપણે ટ્રેનને લગાડીએ તો ટ્રેન ગતિમાં આવતી નથી. કેમ? તો કે બંનેમાંથી ટ્રેનનું જડત્વ વધારે થયું. ચોથું ઉદાહરણ આપણે પછી આ ઘણા બધા બીજા ઉદાહરણો જોયા. આ ઉપરથી આપણે વ્યાખ્યા આપી દીધી જડત્વની. જડત્વ એટલે શું? પદાર્થનું એવું કુદરતી વલણ કે જે પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આમ જડત્વ કોના પર આધાર રાખે છે? પદાર્થના દળ પર આધાર રાખે છે. ક્લિયર? ચલો હવે આગળ. હવે આના પછીનો આપણો નવો ટોપિક છે ગતિનો બીજો નિયમ. બીજા નિયમને સમજતા પહેલા આપણે થોડીક બીજી ચર્ચાઓ કરવી પડશે, ત્યારે આપણને બીજો નિયમ સમજાશે. એમને સીધો સમજાઈ જશે નહીં. ચલો તો એની ચર્ચા આપણે પહેલા કરી લઈએ. પહેલા બોર્ડ સાફ કરી દઉં. ચલો હવે બીજો ટોપિક છે આપણો ગતિનો બીજો નિયમ. ગતિનો પ્રથમ નિયમ ફરીથી એક વખત થોડુંક રિપીટ કરી દઈએ આપણે. ગતિનો પ્રથમ નિયમ કંઈક એવો હતો કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો પોતાની ગતિ ચાલુ રાખે છે. આ કંઈક ગતિનો પહેલો નિયમ હતો. પણ ગતિનો બીજો નિયમ થોડોક ટ્વિસ્ટ થયેલો છે. ટ્વિસ્ટ એટલે એટલો બધો પણ ટ્વિસ્ટ નથી કે આપણને ખબર પણ ન પડે, ખબર પડી જશે. બહુ સરળતાથી આપણે ખબર પાડીશું. ચલો હવે આપણે ગતિના બીજા નિયમને સમજવા માટે અમુક પ્રકારના ઉદાહરણોનો અભ્યાસ કરીએ અને એ ઉદાહરણો પરથી આપણે ગતિના બીજા નિયમ તરફ જશું. તો ચલો જોઈએ. આપણા અમુક રોજબરોજના જીવનની ઘટનાઓથી જ શરૂઆત કરીએ. બીજા નિયમને સમજતા પહેલા અમુક એક રાશિની જરૂરિયાત છે. હવે ભૌતિક રાશિ વિશે તો તમે જાણતા જ હશો, 8મા ચેપ્ટરની અંદર આવી ગયેલી છે. બે પ્રકારની રાશિઓ હોય. સાદી ભાષામાં ભૌતિક રાશિ એટલે શું? તો આપણે કોઈ પણ વસ્તુ વિશેની માહિતી લેવા માટે જે પ્રશ્ન કરીએ છીએ કે ભાઈ ક્યાં ગયા હતા,
કેટલા સમય સુધી ત્યાં રોકાયા. તો આ જે પ્રશ્ન પૂછીએ છીએ એ વિજ્ઞાનની ભૌતિક શાસ્ત્રની અંદર રાશિ તરીકે ઓળખાય. એ રાશિના બે પ્રકાર 8મા ચેપ્ટરની અંદર હતા. બે જ પ્રકાર છે કે ભાઈ સદિશ રાશિ અને અદિશ રાશિ. સદિશ રાશિ કોને કહેવાય? તો જે રાશિને દર્શાવવા માટે, જે રાશિને વર્ણન કરવા માટે દિશા અને મૂલ્ય ની જરૂર પડતી હોય તો એ રાશિને કહેવાય સદિશ રાશિ. બીજી આવે અદિશ રાશિ. તો અદિશ રાશિમાં માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે છે, એમાં દિશાની કોઈ જરૂર પડતી નથી. જેમ કે સમય એ અદિશ રાશિ છે. કેમ? તો કે આપણે કોઈકને પૂછીએ ભાઈ કેટલા સમય સુધી છે, દિશા પૂછીએ છીએ? નહીં પૂછતા. પછી આપણે સ્થાનાંતર પૂછવામાં આવે તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ક્યાં કેટલા અંતર કાપ્યું અને કઈ દિશામાં કાપ્યું, તો બંનેની જરૂર પડી, દિશા અને મૂલ્ય. તો એવી રાશિને કહેવાય સદિશ રાશિ. ચલો એમાંથી આ બધા ઉદાહરણોમાંથી ખાલી એક જ રાશિને બહાર કાઢવાની છે. આપણે બહુ સરળતાથી કાઢી દઈએ. ચલો ઉદાહરણની અંદર સૌથી પહેલા આપણે જવાનું છે મેળાની અંદર. પહોંચી ગયા બધા મેળામાં? હા, પહોંચી ગયા. હવે મેળામાં ફરતા 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 આપણને એક ફુગ્ગા ફોડવા વાળી રમત જોઈ હશે. ચલો એ ફુગ્ગા ફોડવા વાળી રમત રમ્યા છે. મેળાની અંદર ફુગ્ગા ફોડાવવા વાળો જે વ્યક્તિ હોય એ વ્યક્તિ આપણને શું આપે છે? બંદૂક. એની અંદર મગનો દાણો આપે. મગનો દાણો નાખેલો હોય, આપણે એના પર નિશાની લઈ અને ફોડવાનો હોય છે. એટલે આપણને બહુ મજા આવે છે. પણ ચલો હવે આપણને બંદૂક નથી આપેલી, ખાલી મગનો દાણો આપ્યો છે અને આપણને એવું કીધું કે ભાઈ આ મગનો દાણો ફુગ્ગા પર મારી અને ફોડો. તો શું ફુગ્ગો ફૂટે? નહીં ફૂટે. કેમ? તો એ સમજીએ. ચલો પહેલા કિસ્સાની અંદર આપણે આ ફુગ્ગાની અંદર જે ફુગ્ગા ઉપર મગનો દાણો માર્યો, એ દાણાને ક્યાંથી આપણે છોડ્યો? હાથની મદદથી. ફુગ્ગો ફૂટ્યો? ન ફૂટ્યો? ચલો બીજા કિસ્સામાં આ જ મગનો દાણો આપણે બંદૂકની અંદર નાખી અને ફુગ્ગા પર પ્રહાર કરવાનો છે. યુદ્ધ લડવાનું નથી, ખાલી એ ફુગ્ગો ફોડવાનો છે. તો હવે ફુગ્ગો ફૂટ્યો? હા, ફૂટી ગયો. એકનો એક જ મગનો દાણો, ખાલી ફર્ક અહીંયા જ આવ્યો, હાથથી માર્યો અને બંદૂકથી માર્યો. તો આવું કેમ થયું? તો એનો જવાબ એક જ આવે અને એ જવાબ એવો છે કે હાથ વડે મગના દાણાની જે ઝડપ હતી એ ઝડપ કરતા બંદૂક દ્વારા જે મગનો દાણો ફેંકાયો એની ઝડપ કેવી હતું? વધારે હતું. એટલે કે ઝડપ અહીંયા વેગ. હાથથી જે મગનો દાણો ફેંકાયો તેનો વેગ કેવો હતો? ઓછો હતો. અને બંદૂકમાંથી જે મગનો દાણો છૂટ્યો એનો વેગ કેવો હતો? વધારે હતો. ચલો હવે વેગ કોના ઉપર આધાર રાખે છે? તો પદાર્થના દળ ઉપર આધાર રાખે છે. જેમ કે આપણે નાનો પથ્થર લઈને આમ ફેંકીએ તો એ દૂર જશે, પણ મોટો પથ્થર લઈને ફેંકીએ, ગોળા ફેંકની રમત આપણે બધા કદાચ ક્યાંક ને ક્યાંક રમ્યા જશું. તો એમાં આપણે નાનો ગોળો આપવામાં આવે કે ભાઈ 2 ગ્રામનો ગોળો છે તો આપણે ક્યાંનો ક્યાંય પહોંચાડી દઈએ. પણ 2 ગ્રામની જગ્યાએ 20 કિલોનો ગોળો આપવામાં આવે તો ફિશ ધાડ દઈ બાજુમાં જ પડ્યો. આપણને લાગે આમ કરી જોતા હોય એવો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. ના, બાજુમાં જ છે. આપણે બળ મેક્સિમમ લગાડ્યું હતું, એટલું બધું લગાડી દીધું, જેટલું હતું બધું ખાઈને આવ્યા હતા, બધું બળ હાથમાં આવી ગયું ને ફેંકી દીધો, પણ જોયું તો બાજુમાં જ પડ્યો હતો. ચલો બીજું ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ માત્ર ને માત્ર અહીંયા પૂરતું જ રાખવાનું છે, ભણવા માટેનું જ. આનો પ્રયોગ કોઈ પર અખતરા કરવાની નહીતર તકલીફ થશે. ઉદાહરણ કંઈક એવું છે કે સૌપ્રથમ એક નાનો એવો પથ્થર લેવાનો છે જેને આપણે કાકરો કહીએ છીએ. એકદમ નાનો. એ નાના પથ્થરને આપણે કોઈ બારીના જે બારી એટલે કે કાચની બારી હોય એના પર ફેંકવાનો છે. તો શું એટલે કે એકદમ નાનો પથ્થર લેવાનો છે અને કાચની બારી ઉપર ફેંકવાનો છે. તો શું કાચની બારી તૂટે? નહીં તૂટે. હવે એની જગ્યાએ થોડો મોટો પથ્થર લેવાનો છે, એટલે કે અંદાજિત આવડો પથ્થર લેવાનો છે, આવડો દડા જેવો. હવે એને બારી પર ફેંકો તો બારીમાંથી તરત જ અવાજ આવશે. કોણ હતો? કોણે બારી તોડી નાખી? એવા અવાજ આવશે. તો હવે આ વખતે કાચની બારી શું થઈ? તૂટી ગઈ. શું કામ તૂટી ગઈ? અહીંયા આપણે ઉપર એક ઉદાહરણ જોયું કે વેગ વધારે હોય તો એનો
મતલબ વેગનો જે પ્રભાવ છે એ પણ કેવો થયો? વધારે થયો. અહીંયા બીજું ઉદાહરણ એવું હતું, અહીંયા વેગની કોઈ મતલબ નથી, અહીંયા માત્ર શેનાથી મતલબ છે? પદાર્થના દળથી મતલબ છે. દળ નાનું હતું તો એનો પ્રભાવ પણ ઓછો થયો, દળ મોટું થયું તો એનો પ્રભાવ પણ વધારે થઈ ગયો. ચલો ત્રીજું એક ઉદાહરણ જોઈએ. બંદૂકની ગોળી બધાએ જોઈ હશે, કેવી રીતે કામ કરે છે એ ફિઝિક્સનો જ એક ભાગ છે, ભૌતિક વિજ્ઞાનનો જ, પણ એને આપણે અત્યારે અભ્યાસમાં નહીં લેવાનો, ક્યારેક પછી નેક્સ્ટ ટાઈમ અભ્યાસમાં લેશું કે બંદૂક કેવી રીતે કાર્ય કરે છે. ચલો બંદૂકની નાની અમથી ગોળી, જેને આપણે બુલેટ તરીકે ઓળખીએ છીએ, બુલેટ પેલું ચલાવવાનું નહીં, રોયલ એનફિલ્ડનું નહીં, આ ગોળી ને આપણે હાથની મદદથી કોઈકના ઉપર, માથા ઉપર પ્રહાર કર્યો તો એ શું કરશે? હસવાનું ચાલુ રાખશે, હે કઈ નહીં થાય, આવા દે. કેમ? તો કે ડર નહીં લાગે. શું કામ નહીં લાગે? તો કે બંદૂકની ગોળીને આપણે હાથથી ફેંકી છે, હાથથી ફેંકી એટલે ફરીથી ફુગ્ગા જેવી જ ઘટના ચાલુ થઈ. હાથથી ફેંકી એટલે એનો વેગ કેવો હશે? ઓછો વેગ હશે એટલે તેનો પ્રભાવ પણ કેવો હશે? ઓછો હશે. એટલે અહીંયા કશું થશે નહીં. પણ હવે એની એ જ ગોળીને બંદૂકમાં નાખવામાં આવે અને પેલાની સામે રાખવામાં આવે તો તરત એ ભાઈ આની મસ્તી ના હોય, ડરી જશે. શું કામ? તો કે એને ખબર છે જો આ છૂટી જશે ને તો આપણું બધું તકલીફ થઈ જશે, જવું પડશે. એટલે હવે એ બંદૂકની ગોળીને હાથની જગ્યાએ બંદૂકમાં ભરી અને ફોડવામાં આવે તો એ વ્યક્તિનું કદાચ મૃત્યુ પણ થઈ શકે. તો આ ત્રણે ત્રણ ઉદાહરણો આપણને ખાલી એક જ વસ્તુની સમજૂતી આપે, અને એ વસ્તુની સમજૂતીમાં આપણે શું છે, શું કહી શકીએ ઉદાહરણ પરથી કે વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગને દર્શાવવો પડે. એટલે કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન અને વેગ પર આધાર રાખે છે. ફરીથી લખું છું, વસ્તુમાં ઉત્પન્ન થતો આઘાત તે વસ્તુના, હવે બધા ઉદાહરણો જોઈ લો, કોના પર આધાર રાખે? પહેલું તો પહેલું વેગ, દળ અને વેગ પર આધાર રાખે છે. કે ભાઈ કેવી વસ્તુ હશે તો એનો વેગ કેવો હશે, કેવો એનો દળ હશે, એ આધાર એ વસ્તુ પર આધાર રાખે છે. તો આના ઉપરથી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એક નવી મહત્વપૂર્ણ રાશિનો અભ્યાસ ચાલુ કર્યો. એટલે કે આને એક નવી રાશિ આપી જેનું નામ છે વેગમાન. વેગમાન એટલે શું? તો કે દળ અને વેગના ગુણનફળને વેગમાન કહેવાય. બહુ સહેલી વ્યાખ્યા છે. વેગમાન એટલે શું? પદાર્થના, થોડી વ્યાખ્યાને આપણે ઇન્ફોર્મેટિવ બનાવીએ. પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. વેગમાનની સંજ્ઞા કઈ છે? તો બહુ સાદી ને સીધી છે, p. વેગમાનની સંજ્ઞા કઈ છે? p. તો હવે એનું સૂત્ર પણ આપણે આપી જ દઈએ જોડે જોડે. સૂત્ર આપવા માટે નવું કશું નહીં કરવાનું. શું કરવાનું છે? અહીંયા જે વસ્તુ લખી છે એને આખી વ્યાખ્યામાં સૂત્ર આવી ગયું છે. શું? દળ અને વેગ એનું ગુણનફળ એટલે કે ગુણાકાર. તો દળ એટલે શું થાય? m માસ, અને વેગ એટલે v, તો m ગુણ્યા v એટલે શું થઈ ગયું? વેગમાન. ચલો હવે એસઆઈ એકમ પણ આપી દઈએ આપણે જોડે જોડે. ચાલુ કર્યું છે તો બધું પૂરું જ કરીએ ને, થોડુંક પછી કરશું, પહેલા કરશું એમ કરતા જોડે જોડે બધું પતાવી દઈએ. એસઆઈ એકમ કયો થશે? દળનો એસઆઈ એકમ કયો છે? કિલોગ્રામ. ગુણ્યા વેગનો એસઆઈ એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાનનો એસઆઈ એકમ કયો થશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? દળનો એસઆઈ એકમ કયો વેગમાનનો એસઆઈ એકમ કયો થશે? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે આ બધા ઉપરથી આપણે એક વ્યાખ્યા આપીએ, અને જે ગતિના બીજા નિયમની છે. બહુ સહેલી છે, એટલે સહેલી નથી, થોડીક અઘરી છે, પણ આપણે એને સહેલી બનાવીએ. ગતિનો બીજો નિયમ લખીએ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગુ પાડેલા
પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. વ્યાખ્યા બહુ લાંબી પણ લાગી અને શબ્દો પણ ન સમજાવીએ. પહેલા લખી દઈએ, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગુ પાડેલા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. ફરીથી વ્યાખ્યા બોલું છું. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગુ પાડેલા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. ચલો હવે એને સમજીએ. બધા શબ્દોને અલગ અલગ કરીએ. ગુજરાતીમાં અને ભાષાના વિષયમાં આવે ને કે સંધિ છૂટી પાડો, આપણે પણ અહીંયા થોડી શબ્દોને છૂટા પાડીએ. ચલો, વેગમાન એટલે શું તો આગળ આપણે શીખી ગયા કે દળ અને વેગના ગુણનફળને. હવે એમાં જે કઈ ફેરફાર થાય તો એ ફેરફાર ક્યારે થાય તો કે અમુક સમયે. કેટલો ફેરફાર થશે તો કે જેટલું એના પર બળ લગાડીશું એટલો જ ફેરફાર થશે. ચલો એના પરથી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે તમે અત્યારે ફોર વ્હીલ ની અંદર ફરી રહ્યા છો. બે મિત્રો ઘરેથી કીધા, આ ફોર વ્હીલ આધુનિક ફોર વ્હીલ છે એટલે કોઈ હસવું નહીં, આધુનિક ફોર વ્હીલ છે. આવનારા સમયોની અંદર 500-700 વર્ષ પછી આવી ફોર વ્હીલ આવશે. આપણે થોડું ભવિષ્ય પણ જાણીએ છીએ એટલે હવે તમે કહેશો આવી તો બસ અત્યારે આવે, પણ અત્યારે ભલે નહીં, 500 વર્ષ પછી આવી ફોર વ્હીલો આવશે. કારણ કે વસ્તી વધવાની ને, વસ્તી વધવાની એટલી બધી વસ્તીને લઈ છે એમ આવી, એટલે આવી ફોર વ્હીલો આવવાની છે. બરાબર. ચલો, આ ફોર વ્હીલ ની અંદર તમે બે વ્યક્તિ જઈ રહ્યા છો. હવે અચાનક સુનસાન રસ્તો છે, ત્યાં કોઈ લોકો અવર જવર નથી અને એવા સંજોગોની અંદર ફોર વ્હીલ ખરાબ થઈ, મતલબ કે તેની બેટરી જતી રહી. એટલી બધી તમે ચલાઈ કરીએ છે ને કે બેટરી જતી રહી. જો કે જાય નહીં વધારે ચલાવો તો, પણ અહીંયા આપણે વિચારી લઈએ કે બેટરી જતી રહી છે. ચલો, હવે તમે ડ્રાઈવર છો, મતલબ કે તમને ચલાવતા આવડે છે, તમારા મિત્રને ચલાવતા આવડતી નથી ગાડી, એટલે સ્વાભાવિક છે કે મિત્ર સામે જઈને હસીએ આપણે. શું કહેશું? હેડ નીચે ઉતાર, ધક્કો માર. એટલે પેલો મિત્ર થોડોક ધક્કો મારી અને છોડી દેશે. તો શું એ ગાડી ગતિમાં આવી જશે? નહીં ગતિમાં આવે. થોડોક ધક્કો મારશે, થોડીક જ આગળ જશે. પણ કન્ટિન્યુ ધક્કો માર કરશે તો એ ગાડી ગતિમાં આવશે. હવે એક સમય સુધી એ ધક્કો એટલો બધો લગાય જ કરશે કે ગાડી એટલી બધી ગતિમાં આવી ગઈ હવે તે ચાલુ થઈ શકે છે. તો બસ એ જ અહીંયા આપેલું છે કે જ્યાં સુધી તમે બળ લગાડો છો, કેવું બળ લગાડો છો? અસંતુલિત. કેટલું લગાડો છો તો કે અસંતુલિત બળ લગાડ્યું એટલે જેટલું બળ લગાડશો એટલો જ તેનો પ્રભાવ દેખાશે. અને કઈ દિશામાં દેખાશે તો કે દાખલા તરીકે હું બળને ડાબી બાજુથી જમણી બાજુ તરફ લગાડું છું તો એ ગાડી પણ કઈ દિશામાં જશે? જમણી બાજુ જ જશે. ડાબી બાજુ થોડી આવે. હા, ઢાળ કદાચ કે તમારી બાજુ હોય, આમ ઢાળમાં ચડાવતા હોય તો વાત અલગ છે, તો તમારા કરતા ગુરુત્વાકર્ષણ બળ પણ વધારે લાગતું હોય તો એ પછીનો કિસ્સો છે. તો અહીંયા પદાર્થનો વેગમાન અને એ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગુ પાડેલા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે એવું આપણને ગતિનો બીજો નિયમ કહેવામાં આવ્યો છે. તો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે, એકદમ ક્લિયર. તેમ છતાં જો ખબર નથી પડી તો ફરીથી મને પૂછી લેવું કે ભાઈ ખબર નહીં પડી તો ફરીથી કોઈ ટોપિક અથવા મુદ્દો, કોઈ પ્રશ્ન, કોઈ નાનો એવો શબ્દ સમજાવો. અહીંયા સુધી આજનો લેક્ચર રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ગતિના બીજા નિયમનું ગાણિતીય સ્વરૂપ આપણે શીખીશું અને એના ઉપરથી ગતિના પહેલા નિયમનું ગાણિતીય સમીકરણ આપીશું. ક્લિયર? ચલો મળીશું હવે આવતા વિડીયો.